નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 12 પરમાણુ એટમ્સ, જેની આપણે સંપૂર્ણપણે થિયરી પૂરી કરી, એના ઉદાહરણના દાખલા જોયા, સ્વાધ્યાયના દાખલા પણ જોયા. હવે આજે આપણે એક લેક્ચરની અંદર અમુક એવા આ 12મા ચેપ્ટરની અંદર થોડા એવા MCQની આપણે ચર્ચા કરવી છે. અને એના પછી જો કોઈ પણ વિદ્યાર્થીને બીજા કોઈ પણ MCQ સોલ્વ કરતા હોય અને એની અંદર ડાઉટ રહી જતા હોય તો મને ફોન કરી અથવા તો મારા WhatsApp નંબરની અંદર મને સેન્ડ કરી અને મને પૂછી શકો છો. તો આજે આપણે થોડાક એવા MCQ જોશું, પછી આપણે નેક્સ્ટ નવું ચેપ્ટર ચાલુ કરશું. એવા આદર્શ MCQ થોડા આપણે જોઈએ. ચાલો, પહેલો MCQ છે, જોજો MCQ કઈ રીતે સોલ્વ કરવા. કારણ કે ફિઝિક્સની અંદર MCQ સોલ્વ કરવા માટે આપણે સૌથી મહત્વની વાત હોય તો એના સૂત્રો જો તમને આવડતા હોય તો તમે વ્યવસ્થિત રીતે એના MCQ સોલ્વ કરી શકો. બીજી વસ્તુ, રકમની અંદર શું આપેલું છે અને આપણને શું માંગ્યું છે એ ખબર પડવા માંડે. પહેલાં તો જે વિદ્યાર્થીઓ માત્ર બોર્ડ લેવલના MCQ સોલ્વ કરે છે એ માત્ર એટલું ધ્યાન આપે કે એના માટે સૂત્ર ખૂબ જ અગત્યના છે. બીજું, જે લોકો ગુજકેટ, નીટ, JEE તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું છે કે જરૂરી નથી કે માત્ર એક જ ચેપ્ટરનો MCQ હોય તો એમાંથી જ એ સૂત્ર હોય. બે સૂત્રનું સંયોગીકરણથી પણ એ MCQ સોલ્વ થતો હોય. એટલે તૈયારી માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે ફિઝિક્સમાં સૂત્રો આવડતા હોય તો આપણા માટે બધું જ સરળ હોય. એટલા માટે હું એવો આગ્રહ રાખું છું કે દરેક વિદ્યાર્થી છે એક સૂત્રાવલી બનાવે, એક નાની એવી ડાયરીની અંદર તમામ સૂત્ર લખે, જેથી ફુરસતના સમયમાં એટલે કે જ્યારે ફ્રી બેઠા હોય ત્યારે તમે મોબાઈલનો ઓછો ઉપયોગ કરો અને એ સૂત્રમાંથી સૂત્ર પાકા કરો, એવી અપેક્ષા છે. તો ચાલો, આજનો આપણો આ લેક્ચર 12મા ચેપ્ટર માટે આ છેલ્લો લેક્ચર હશે, 16મો લેક્ચર, જેમાં આપણે થાય એવા સારા MCQ બને એવા સારા MCQનો સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરશું. બાકીના બધા MCQ તમે ઘરે બેઠા સોલ્વ કરતા રહેજો અને જો કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર લઈ અને મને WhatsApp કરી અથવા મને કોલ કરી અને પૂછી શકો છો. ચાલો, પેલો MCQ આજનો લઉં છું, MCQ નંબર 1. રકમ હું વાંચતો જઈશ, તમે ધ્યાનપૂર્વક સાંભળજો, કેલ્ક્યુલેટર લઈને બેસજો અને જે કાંઈ પણ સાધન સામગ્રી જોતી હોય એ ગણતરી માટે લઈને બેસો, જેથી તમને સીધા MCQમાં ગણતરી કરવાની સહેલું પડે. ચાલો, પેલો MCQ છે, 10 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા આલ્ફા કણ. તો આલ્ફા કણની ગતિ ઉર્જા આપી છે. ગતિ ઉર્જાને હું કાઇનેટિક એનર્જી K વડે દર્શાવું તો કેટલી આપી છે? 10 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, જેને 10 ગુણ્યા 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. જૂલમાં કન્વર્ટ કરું તો K બરાબર 10⁷ થઈ જાય ને. 10 ગુણ્યા 10⁶ એટલે 10⁷ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻⁹ જૂલ. તો K બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ માંથી 7 જાય એટલે 12 જૂલ. આટલી ગતિ ઉર્જા વાળો આલ્ફા કણ આપણને આપ્યો છે. 10 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વાળો આલ્ફા કણ Z બરાબર 29ના ન્યુક્લિયસ સાથે, Z બરાબર 29 પરમાણુ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસ સાથે હેડોન અથડામણ અનુભવે અને પાછો ફરે છે. તો તે બંનેના કેન્દ્ર વચ્ચેનું નજીકનું અંતર કેટલું હશે? એટલે કે Z બરાબર 29ના ન્યુક્લિયસ અને આલ્ફા કણ સાથે નજીકતમ ઓછામાં ઓછું અંતર કેટલું હશે? તો એ ઓછામાં ઓછા અંતરને R0 વડે દર્શાવ, જે આપણે શોધવાનું કીધું. ઓપ્શન આપણને આપ્યા છે, ખાસ જોજો, ઓપ્શન બધા સરખા જ હશે. જોડિયા ભાઈ બહેન હોય ને એના જેવા જ હોય, બે સરખા જ લાગે પણ એમાં થોડોક જ ફેર હોય. એવા જ ઓપ્શન આપણા ફિઝિક્સની અંદર હોય. તો ઓપ્શન એ છે 8.4 ગુણ્યા 10⁻15 સેન્ટીમીટર. બીજું બી ઓપ્શન છે 8.4 ગુણ્યા 10⁻15 મીટર. ત્રીજો ઓપ્શન છે સી 4.2
ગુણ્યા 10⁻15 ઘાત સેન્ટીમીટર અને ડી ઓપ્શનમાં પાછળ મીટર 4.2 ગુણ્યા 10⁻15 ઘાત મીટર. હવે આપણે આને સોલ્વ કરવાનું છે કે જ્યારે આલ્ફા કણની ગતિ ઉર્જા આટલી હોય ત્યારે ઝેડ બરાબર 29 આપ્યો છે, એની સાથે અથડાય છે, તો ગતિ ઉર્જા એ સમયે સ્થિતિ ઉર્જામાં પરિણમશે. તો અહીંયા હું લખી શકું કે જ્યારે આલ્ફા કણ ઝેડ બરાબર 29 સાથે અથડાય ત્યારે ગતિ ઉર્જા કે બરાબર સ્થિતિ ઉર્જા યુ લખાય. યુ એટલે પોટેન્શિયલ એનર્જી, કે એટલે કાઇનેટિક એનર્જી. તો કે કેટલો આપ્યો છે? 1.6 ગુણ્યા 10⁻12 ઘાત બરાબર યુ એટલે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? કે ક્યુ એટલે Q1 Q2. અહીંયા Q1 એટલે Z ઇન્ટુ E અને આલ્ફા કણ માટે 2E હોય અપોન અંતર કેટલું? તો કે R0 જે શોધવાનું છે. R0 ને સામે જવા દો માટે R0 બરાબર K એટલે 9 ગુણ્યા 10⁹ જેટલું, Z એટલે 29 ગુણ્યા E ઇન્ટુ E એટલે E નો સ્ક્વેર એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત એનો વર્ગ ગુણ્યા 2 છેદમાં આ નીચે જાય 1.6 ગુણ્યા 10⁻12 ઘાત. ચાલો કેલ્ક્યુલેટર દ્વારા કેલ્ક્યુલેશન કરો તો તમને જવાબ મળે. અત્યારે હું આપણો સમય બચે એટલા માટે સીધો જવાબ લખી નાખું છું. આનું કેલ્ક્યુલેશન તમારે કરવાની છે. તો જવાબ મળશે R0 બરાબર 8.4 ગુણ્યા 10⁻15 ઘાત મીટર. તો આપણો બીજો જવાબ જે હતો ને મીટર વાળો, પેલો સેન્ટીમીટર વાળો હતો, તો એ જવાબ આપણો સાચો પડશે. 8.4 ગુણ્યા 10⁻15 ઘાત મીટરના ક્રમમાં. તો અહીંયા જોવો જોઈએ આલ્ફા કણને તમે Z બરાબર 29 સાથે અથડાયું તો આ તમે બદલી નાખે, આ તમને બદલી નાખે તો આવડે. ચાલો બીજો MCQ કંઈક એના કરતા ઊંધો લે. અમુક ઉર્જા ધરાવતો, તો ઉર્જા શોધવાનું કહી દીધું ને. ચાલો અમુક ઉર્જા ધરાવતા આલ્ફા કણનું, તો આલ્ફા કણની ગતિ ઉર્જા આપણને શોધવાનું કીધું છે. તો અમુક ઉર્જા એટલે ગતિ ઉર્જા K બરાબર કેટલી એ આપણે શોધવાનું. જો અહીંયા કેપિટલ K છે, ગતિ ઉર્જા સ્મોલ k છે, એ ઓલી શૂન્ય અવકાશની પરમિટિવિટીનો અચળાંક છે. ખાસ જોજો. Z બરાબર 85 આપણને આપ્યો છે. તો જોવો જોઈએ અમુક ઉર્જા ધરાવતા આલ્ફા કણનું Z બરાબર 85 પરમાણુ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસ સાથે હેડોન અથડામણ થાય અને ડિસ્ટન્સ ઓફ એપ્રોચ એ પરમાણુના ન્યુક્લિયસ સાથે નજીકતમ અંતર આપણે આપી દીધું R0. નજીકતમ અંતર R0 બરાબર 1.85 ગુણ્યા 10⁻14 ઘાત મીટર ડિસ્ટન્સ ઓફ એપ્રોચ છે. તો આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી? આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી? સેમ આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ઓપ્શન તમને આપી દઉં છું. ઓપ્શન A 23.13 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, ઓપ્શન B 13.2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, ઓપ્શન C 10 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અને ઓપ્શન D 20 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો હવે આપણે અહીંયા શું કરવાનું કીધું જોવો જોઈએ. ડિસ્ટન્સ ઓફ એપ્રોચ આપી દીધું, વધુમાં વધુ કેટલા અંતરે જાય. તો આલ્ફા કણની ગતિ ઉર્જા K બરાબર સ્થિતિ ઉર્જા U. U એટલે શું છે? સ્મોલ k ZE ઇન્ટુ 2E અપોન R0. આ જે મળે ને એ આપણે જૂલમાં મળે. હવે જોવો જોઈએ જૂલ ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં કન્વર્ટ કરવા માટે E વડે ગુણતા. E એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે ગુણતા. જો જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો E વડે ભાગવો પડે. E વડે ભાગી નાખું ને તો આ વેલ્યુ મને શેમાં મળે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. તો E વડે ભાગી નાખું તો એક એક E ઉડી જાય. તો વધે શું? K ની કિંમત કેટલી? 9 ગુણ્યા 10⁹ ઘાત. Z ની કિંમત કેટલી? 85 ગુણ્યા 2 તો છે જ, ગુણ્યા E એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત
છેદમાં R0 1.85 ગુણ્યા 10⁻14 ચાલો કેલ્ક્યુલેશન કરો તો શું મળે 9 ગુણ્યા 85 ગુણ્યા 2 ગુણ્યા 1.6 ભાગ્યા 1.85 આવું મળે જોવો જોઈએ 1323.2 ગુણ્યા હાલો ઘાતની વાત કરો તો આ 10⁻14 છે ઉપર જાય એટલે +14 14 ને 9 23 23 ઘાતમાંથી 19 ઘાત જાય તો 23 માંથી 19 ઘાત જાય તો 10⁻4 ઘાત વધે ચાલો મિલિયન ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે તો 2 પોઈન્ટ અહીંયા લઈ જાવ અહીંયાથી અહીંયા તો શું મળે 13.23 ગુણ્યા 10⁻2 ઘાત વધે એટલે 6 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ 10⁻6 એટલે મિલિયન થાય શું થાય 13.23 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ તો આપણો જવાબ અહીંયા શું થશે 13.23 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 13.2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બી જવાબ આપણો અહીંયા મળે છે તો ત્યારે આલ્ફા કણ ડિસ્ટન્સ ઓફ એપ્રોચ 1.85 ગુણ્યા 10⁻14 મીટરે જાય ત્યારે એની આટલી ઉર્જા હશે ગતિ ઉર્જા આટલી હશે તો આ બીજો એમસીક્યુ ચાલો હવે હું જે ત્રીજો એમસીક્યુ તમને આપું છું એ હોમવર્કમાં કરવાનો છે જેની રકમ નોટ ડાઉન કરજો ચાલો ત્રીજા એમસીક્યુ ની રકમ લખજો શું કહે છે જો 27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ખાસ લખજો રકમ જો 27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા આલ્ફા કણનું ન્યુક્લિયસથી ડિસ્ટન્સ ઓફ એપ્રોચ એટલે એનું લઘુત્તમ અંતર ન્યુક્લિયસ સાથે અથડાય ત્યારે ડિસ્ટન્સ ઓફ એપ્રોચ 1.10 ગુણ્યા 10⁻14 મીટર હોય 27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટની ગતિ ઉર્જા ધરાવતા આલ્ફા કણનું ન્યુક્લિયસ સાથે ડિસ્ટન્સ ઓફ એપ્રોચ 1.10 ગુણ્યા 10⁻14 મીટર હોય તો પરમાણુનો પરમાણુ ક્રમાંક કેટલો ઝેડ શોધવાનો છે ઓપ્શન તમને આપી દઉં છું ત્રીજાના ઓપ્શન એ બરાબર 100 ઓપ્શન બી છે 103 સી 105 અને ડી 90 તો આ ત્રીજા એમસીક્યુનો આન્સર તમારે મેળવવાનો છે અને મળી જાય તો આપણી યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ કરી શકો છો અથવા મને જણાવી શકો છો ચાલો તો આ ત્રીજો એમસીક્યુ તમારે હોમવર્કમાં કરવાનો છે જેની રકમ મેં તમને કહી દીધી છે ત્રીજો એમસીક્યુ હોમવર્કમાં ચાલો નેક્સ્ટ એમસીક્યુની વાત કરીએ તો એકદમ સરળ છે આ ત્રણેય એમસીક્યુ છે ને એ માત્ર શું ફેરફાર છે જોવો જોઈએ પહેલામાં આપણે શું શોધ્યું હતું પહેલા એમસીક્યુની અંદર આપણે શું શોધ્યું તો પહેલા એમસીક્યુની રકમ આપણે એવું કહેતી હતી કે એની અંદર આપણે ડિસ્ટન્સ ઓફ એપ્રોચ શોધ્યું બીજામાં શું શોધ્યું ઉર્જા ત્રીજામાં હવે શું શોધવાનું તમને કીધું કયા ન્યુક્લિયસ સાથે એ અથડાતું હશે એટલે કે ઝેડ પરમાણુ ક્રમાંક હાલો ચોથો એમસીક્યુ ખૂબ જ અગત્યનો છે ખાસ જોજો પહેલી કક્ષામાં હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા આપી છે પહેલી કક્ષામાં હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનની ઉર્જા E1 બરાબર -y આપણને આપી છે તો ચોથી ઉત્તેજિત કક્ષામાં તેની ઉર્જા કેટલી હોય ચોથી ઉત્તેજિત કક્ષામાં ઉર્જા બરાબર કેટલી પ્રથમ કક્ષામાં ઉર્જા આપણને આપી E1 બરાબર -y બીજી કક્ષા ત્રીજી કક્ષા ચોથી કક્ષા પાંચમી કક્ષા પણ એ આપણને કક્ષાઓ ખબર છે પણ ચોથી ઉત્તેજિત અવસ્થા એટલે કઈ અવસ્થા થાય તો પહેલી કક્ષા E1 એટલે ધરા અવસ્થા બીજી કક્ષા n બરાબર 2 માટે લઈએ n બરાબર 2 તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા n બરાબર 3 દ્વિતીય ઉત્તેજિત અવસ્થા n બરાબર 4 તૃતીય ઉત્તેજિત અવસ્થા અને n બરાબર 5 એટલે ચોથી ઉત્તેજિત અવસ્થા થાય તો આપણે n બરાબર 1 ની વાત કરીએ
તો n બરાબર 1 તો ઉર્જાનું સૂત્ર આપને ખબર છે En બરાબર -13.6 -13.6 n સ્ક્વેર એટલે કે En ચલે છે 1/n સ્ક્વેર છે તો એના માટેની ઉર્જા આપણે આપી દીધી છે તો ચોથી ઉત્તેજિત કક્ષા એટલે શું તો ચોથી ઉત્તેજિત અવસ્થા એટલે શું તો ચોથી ઉત્તેજિત અવસ્થામાં n બરાબર 5 હોય તો n બરાબર 1 લ્યો ત્યારે E1 બરાબર -y છે તો આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનની ઉર્જા જો પહેલી કક્ષામાં -y હોય તો ચોથી ઉત્તેજિત અવસ્થામાં કેટલી પણ ખાસ યાદ રાખવાનું ચોથી એવો શબ્દ સાંભળી અને n બરાબર 4 નથી લેવાનો કારણ કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા n બરાબર 2 થી ચાલુ થાય તો ચોથી ઉત્તેજિત અવસ્થા n બરાબર 5 થાય તો આપણી પાસે E1 માટે આ લખી શકું તો E1 માટે હું શું લખી શકું છું જોવો જોઈએ પ્રથમ ઉત્તેજિત અવસ્થા E1 = 1/1 સ્ક્વેર = -y આપણને આપ્યું છે તો ચોથી ઉત્તેજિત અવસ્થા માટે E5 = અહીંયા જે છે એ અચળ છે આપણા માટે હું અહીંયા લખું તો 13.6 છે તો અહીંયા લખું હાલો 13.6 છેદમાં 5 નો વર્ગ એટલે -13.6/25 ચાલો બંનેનો ગુણોત્તર લઉં તો E5 ના છેદમાં E1 હાલો E5 એટલે 13.6 તો ઉડી જ જવાના છે એટલે 1/25 એના છેદમાં 1 હાલો E1 સામે જવા દો તો શું થાય E5 = 1/25 E1 અને E1 એટલે શું છે -y તો E5 = -y/25 તો ચોથી ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા કેટલી હોય -y/25 તો આપણી પાસે ઓપ્શન હતા પહેલો જ ઓપ્શન સાચો -y/25 બીજીમાં હતો -y/16 તો જુઓ જો તમે n બરાબર 4 લીધું હોત ને તો ઓપ્શન બી તમારો સાચો પડે પણ ખરેખર એ જવાબ ખોટો થાય કારણ કે ચોથી ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 5 પ્રથમ ઉત્તેજિત અવસ્થા 2 પહેલી જે કક્ષા છે ને એ તો ધરા અવસ્થા છે એટલે એમાં ખાસ કન્ફ્યુઝન ન થાય એટલા માટે થિયરીમાં પણ તમને વ્યવસ્થિત મેં કીધેલું છે તો આપણો જવાબ E5 બરાબર -y/25 આવશે ચાલો એના પછી MCQ નંબર નેક્સ્ટ 5મો ચાલો 5મા MCQ શું કહે છે હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર 2 માંથી n બરાબર 3 માં સંક્રાંતિ નીચેનામાંથી કઈ રેખા રજૂ કરે છે એમાં ઓપ્શન એ છે ઓપ્શન ખાસ જોજો પાશ્ચન શ્રેણીની ઉત્સર્જન રેખા પાશ્ચન શ્રેણીની ઉત્સર્જન રેખા ઓપ્શન બી છે પાશ્ચન શ્રેણીની શોષણ રેખા ઓપ્શન સી છે બામર શ્રેણીની ઉત્સર્જન રેખા અને ઓપ્શન ડી બામર શ્રેણીની શોષણ રેખા તો યાદ કરો થિયરી આ થિયરિટિકલ ટિપિકલ MCQ કહેવાય n બરાબર 2 કક્ષામાંથી n બરાબર 3 માં જાય એટલે કે તમે એને પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં લઈ જાઓ n બરાબર 2 એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એમાંથી તમે દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં લઈ જાઓ ઉર્જા આપવી પડે કે ઉર્જા મુક્ત કરે ઉર્જા આપવી પડશે કારણ કે એને નીચી અવસ્થામાંથી ઉચ્ચ અવસ્થામાં લઈ જવી છે ઉર્જા આપવી પડે હવે તમે તરંગ સંખ્યાનું સૂત્ર લખો તો 1/λ = r કૌંસમાં 1/λ
એમનો સ્ક્વેર માઇનસ 1/n². અહીંયા એમ બરાબર 2 હોય એ કેનું સૂત્ર છે? તો 52નું સૂત્ર છે, યાદ કરો. આર કૌંસમાં 1/2 માઇનસ 1/3 થાય છે ને. તો n બરાબર 2 થી ચાલુ થતી હોય એ બીજી શ્રેણી છે જે બામર છે. હાલો, તો પેલા બે ઓપ્શન તો નીકળી જ ગયા. હવે મેં હમણાં કીધું એ પ્રમાણે કે એ ઉત્સર્જન રેખા છે કે શોષણ રેખા છે, કેમ ખબર પડે? ઉત્સર્જન રેખા છે કે શોષણ? તો એ કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં જાય છે એના ઉપર આધાર રાખશે. જોજો MCQ કેમ બદલે. આપણો જવાબ આમ ગોખીને ગયા હોય ને તો ખોટો ક્યારે પડે એની વાત કરવી છે અહીંયા. કારણ કે ટિપિકલ MCQ ગણતરીમાં તો તમે હમણાં કેલ્ક્યુલેટરમાં આમાં આંગળા કરીને ફટ જવાબ લઈ આવવાના છો. આવા MCQની અંદર જ આપણે થાપ ખાઈ જાય છે. વન વર્ડ MCQ કહેવાય અને કેવા MCQ કહેવાય? વન વર્ડ MCQ, વિચારધારાવાળા. આવા નીટમાં પણ પૂછાય. રેડી? તો જુઓ જોઈએ હવે એ ઉત્સર્જન રેખા છે કે શોષણ રેખા છે એ કેમ ખબર પડશે? તો એની કક્ષા ઉપરથી એ n બરાબર 2 માંથી n બરાબર 3 માં લઈ જવાની છે. એટલે કે આપણે ઉત્સર્જન વર્ણ પર જોયો છે, નીચે ધરા અવસ્થા, પછી 2, પછી 3. તો 2 માંથી 3 માં લઈ જવા માટે ઉર્જા આપવી પડે છે. આપવી પડતી ઉર્જા એટલે શોષણ રેખા. કેવી હોય? શોષણ રેખા હોય. તો આપણો ઓપ્શન ડી સાચો પડે. હવે MCQ ને બદલાવી નાખવો છે. n બરાબર 3 થી આમ લખેલું આપે. હાલો, n બરાબર 3 થી n બરાબર બીજી કક્ષામાં આવે એટલે ઉર્જાનું ઉત્સર્જન કરે. નિમ્ન કક્ષા ઉચ્ચ કક્ષામાંથી નિમ્ન કક્ષામાં સંક્રાંતિ કરે એ દરમિયાન ઉત્સર્જન થાય છે, જે આપણો બોહરનો ત્રીજો અધિતર્ક હતો. તો અહીંયા પણ આપણે એ જ વાત કરી. જો તો આવું હોત તો આપણો ઓપ્શન સી સાચો પડે. પણ અત્યારે તો n બરાબર 2 માંથી n બરાબર 3 માં જાય છે, ત્યારે ઉત્સર્જન થવાની જગ્યાએ શોષણ થશે. એટલે ઉર્જા આપવી પડે. આપતા જે ઉર્જાનું શોષણ કરે છે એને આપણે શોષણ રેખા કહેશું. રેડી? શોષણ રેખા. એટલા માટે ડી ઓપ્શન સાચો પડે. આવા ટિપિકલ MCQમાં ખાસ ધ્યાન આપવાનું છે. ચાલો એના પછી નેક્સ્ટ MCQ. હાલો, ક્વોન્ટમ નંબર માટે ખાસ જોજો. આ પણ મેં થિયરીમાં જો લઈ લીધું છે. ક્વોન્ટમ નંબર માટે હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા શૂન્ય ક્યારે હોય? કયા ક્વોન્ટમ નંબર માટે એટલે n બરાબર કેટલો હોય ત્યારે હાઇડ્રોજન પરમાણુની બંધન ઉર્જા શૂન્ય થાય? બંધન ઉર્જા E બરાબર 0. તો E બરાબર 0 ક્યારે થશે? ખાસ જોજો. પ્રથમ અવસ્થા એટલે ધરા અવસ્થા. ધરા અવસ્થામાં એને આયનીકૃત કરી દેવામાં આવે. ધરા અવસ્થામાંથી એને આયનીકૃત કરી દીધો એટલે કે એને ક્યાં લઈ ગયા? છેલ્લી કક્ષામાં. તો એ છેલ્લી કક્ષા એટલે કઈ હોય? અનંત કક્ષા. તો આપણે કેવી રીતે કહી શકીએ કે E બરાબર 0 થાય? તો આપને ખબર છે ઈનું સૂત્ર E is equal to -13.6/n². તો n બરાબર અનંત મૂકું તો E is equal to -13.6/અનંતનો વર્ગ. કોઈ પણના છેદમાં અનંત એટલે તો 0 થાય જ છે, પણ અનંતનો વર્ગ એટલે શૂન્ય જ થવાનું. તો E બરાબર 0 મળે. તો હાઇડ્રોજન પરમાણુની બંધન ઉર્જા n બરાબર અનંત હોય ને ત્યારે શૂન્ય થાય. તો આપણી પાસે ઓપ્શન છે જો n બરાબર 1 એમાં, બી બરાબર બી ઓપ્શન 10, સી 100 અને ડી અનંત. તો આપણો જવાબ શું આવશે? અનંત આવશે, ઇન્ફાઇનાઇટ. રેડી? ચાલો નેક્સ્ટ MCQ છે. ખાસ આવા MCQમાં એટલા માટે ધ્યાન દેવાનું કહું છું કે આપણે જો લીટીએ લીટી થિયરીની ન વાંચી હોય ને તો ન ખબર પડે. બાકી ગણતરીવાળા MCQમાં તો તમે શું કરવાના છો? આ સૂત્ર મૂક્યું નથી કે આ કેલ્ક્યુલેટરમાં આંકડા દબાવ્યા નથી, સીધો જવાબ આવ્યો નથી. કેલ્ક્યુલેટર ન હોય તો મોટી ગણતરી કરવાની થાય. રેડી?
હાલો નેક્સ્ટ, પ્રથમ 3 બોહર કક્ષાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર. પ્રથમ 3 બોહર કક્ષાની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો હોય? નીચેનામાંથી કયો છે? હાલો, ઓપ્શન એ તમારી પાસે છે 1/1/2/1/3. ઓપ્શન બી છે 1/2/3. ઓપ્શન સી છે 1/4/9 અને ઓપ્શન ડી છે 1/1/4/1/9. પ્રથમ 3 બોહર કક્ષાની ત્રિજ્યાઓનો ગુણોત્તર. તો ત્રિજ્યાનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. ચાલો, બોહર કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર Rn = n²h²ε0 z/Zme². તો h²ε0 z/me બધું અચળ હોય, બદલાય શું? n. તો r ચલે છે n² થયું ને. હાલો, પ્રથમ કક્ષા એટલે n બરાબર 1 મૂકો. તો r1 બરાબર અહીંયા લખું છું, r1 બરાબર 1 મળે. હાલો, r2 બરાબર 2 મૂકું તો 4 મળે. r3 બરાબર 3 મૂકું તો 9 મળે. તો ગુણોત્તર શું થાય? r1 જેમ r2 1/4, r2 જેમ r3 4/9. તો 1/4/9 ઓપ્શન સી. જો આવા MCQ પણ ખૂબ જ અગત્યના ગણાય. કેવા સમયે સૂત્ર યાદ હોવું જોઈએ? ત્રિજ્યા એ ક્વાન્ટમ અંકના વર્ગના સમપ્રમાણમાં છે. ત્રિજ્યા એ ક્વાન્ટમ અંકના વર્ગના સમપ્રમાણમાં છે. એવા સમયે આવો MCQ ખૂબ જ અગત્યનો થઈ જાય. ચાલો, એના પછી શું કહે છે જોવો જોઈએ. 8મો MCQ ખાસ જોજો, આ ત્રિજ્યા ઉપર સંબંધિત છે. હવે આપણે વાત કરશું ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં વેગ સાથે ગતિ કરતો હોય, ચોક્કસ વેગ સાથે, એની વાત કરી. હાઇડ્રોજન જેવા પરમાણુમાં બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ v જેટલો છે. હાલો, બીજી કક્ષા એટલે n બરાબર 2 કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ v જેટલો છે. ખાસ જોજો. તો 5મી કક્ષામાં તેનો વેગ કેટલો? n બરાબર 5માં ઇલેક્ટ્રોનનો વેગ બરાબર કેટલો? ઓપ્શન તમને દઉં, જોજો. a બરાબર 5/7v, b બરાબર 7/5v, v ના સ્વરૂપમાં જ લઈ આવવાનું છે. c બરાબર 2/5v અને d બરાબર 5/2v. તો પહેલા તો ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે એના માટે હાઇડ્રોજન જેવા પરમાણુની બીજી કક્ષામાં વેગ આપ્યો છે. તો ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે એના વેગનું સૂત્ર આપણે તારવી લીધું છે. v બરાબર Ze²/2ε0nh. તો જોવો જોઈએ, nમી કક્ષામાં ગતિ કરતો એનો Ze²/2ε0nh. તો આ સૂત્ર આપણી પાસે છે, nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના વેગનું સૂત્ર. તો એના ઉપરથી v ચલે છે 1/n થાય ને. v ચલે છે 1/n. બીજી કક્ષામાં વાત કરું તો હાલો, બીજી કક્ષા માટે શું લખી શકું? n બરાબર 2 મૂકો તો v મળે છે. v ચલે છે 1/2. v ચલે છે 1/2. તો કેટલામી કક્ષામાં કીધું? 5મી કક્ષામાં. તો n બરાબર 5 મૂકતા v ડેશ ચલે છે 1/5 થાય ને. બેનો ગુણોત્તર લઉં તો શું થાય? v ડેશના છેદમાં v = 1/5/1/2. 1/5 v ડેશ પહેલા લેવું કારણ કે v ડેશનો ગુણોત્તર લેવો. હાલો, v ને સામે જવા દો તો v ડેશ = 2 ઉપર જાય, 5 નીચે આવે. તો કેટલો વેગ હોય? v ડેશ બરાબર 2/5v જેટલો. 2/5v
5V જેટલો, 2/5V એટલે ઓપ્શન આપણો સી સાચો પડે. તો જો આવા ટિપિકલ MCQ શું કામ, આવા MCQ ની અંદર શું કામ ધ્યાન રાખવું પડે? આમાં કિંમત જ કાંઈ મૂકવાની નથી, પણ સૂત્ર આપણા માટે ખૂબ જ અગત્યનું બને. જો સૂત્ર આપણને આવડે તો આવા MCQ આવડે. બાકી જય માતાજી, જય માતાજી. એની છેલ્લો દિવસ આપણે જોયું જ છે પિક્ચર, જેની અંદર ન આવડતા હોય એના પ્રશ્નનો જવાબ આપણે આવી રીતે લખીએ, પણ આપણે એવું કરવાનું નથી. આપણે સંપૂર્ણપણે સુવ્યવસ્થિત તૈયારી કરવાની છે. સૂત્રની અંદર કેવી કિંમત મૂકવાથી શું થાય એ બધી. તો આ છે આપણો MCQ નંબર 8. ચાલો જોઈ લ્યો, એના પછી નેક્સ્ટ MCQ જોઈ. નવમો MCQ. શું કે જોવો, પરમાણુમાં n-મી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું રેખીય વેગમાન આપણને આપ્યું છે. n-મી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું રેખીય વેગમાન P બરાબર NH/2πr અનુસાર અપાય છે. રેખીય વેગમાન જ કીધું છે આપણને. જો ઇલેક્ટ્રોનના ભ્રમણની કક્ષીય ત્રિજ્યા આપણને આપી દઈએ, કક્ષીય ત્રિજ્યા r બરાબર 10⁻15 મીટરના ક્રમની હોય તો ધારા સ્થિતિમાં રેખીય વેગમાન, ધારા સ્થિતિમાં, કઈ સ્થિતિમાં? ધારા સ્થિતિમાં રેખીય વેગમાન ખાલી જગ્યા કિલોગ્રામ મીટર પર સેકન્ડ થાય. ઓપ્શન આપણે આપ્યા છે એ 10.54, બી 1054, સી 1.054 ગુણ્યા 10⁻19 અને ડી 1.054 ગુણ્યા 10⁻19. ચાલો આ MCQ આપણે સોલ્વ કરવો છે. તો આપણી પાસે રેખીય વેગમાન આપ્યું છે, એની અંદર કિંમત જ મૂકવાની છે. તો જોવો જોઈએ ધારા સ્થિતિમાં, તો ધારા સ્થિતિમાં n બરાબર 1 મૂકો, h બરાબર 6.625 ગુણ્યા 10⁻34 મૂકો, r ની કિંમત આટલી મૂકવાની છે. તો રેખીય વેગમાન P બરાબર n એટલે 1 ગુણ્યા 6.625 ગુણ્યા 10⁻34 જૂલ છેદમાં 2 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻15 6.625 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા રેડી હાલો 3.14 એટલે આપને P મળે છે 1.054 ગુણ્યા 34 માંથી 15 બાદ કરવાની 10⁻19 પણ કેવી -19. તો એ આટલું મળશે. તો એ આપણો પ્રશ્નનો જવાબ સી ઓપ્શન સાચો પડે. એટલે કે 1.054 ગુણ્યા 10⁻19 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. રેડી? જો ઓપ્શનની અંદર કાંઈ ફેરફાર નથી, અહીંયા +19 છે, પણ અહીંયા ખાસ ઘાતમાં જોવાનું છે એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ, રેખીય વેગમાનનો એકમ. તો આ છે આપણો MCQ નંબર 9. હાલો નેક્સ્ટ MCQ ની વાત કરવી. આવો MCQ પણ ખૂબ જ અગત્યનો છે, ટિપિકલ MCQ કહેવાય. ચાલો જોજો હો. MCQ નંબર 10 નીટની અંદર પણ પૂછાઈ શકે એવો MCQ, જેઈની અંદર પણ પૂછાઈ શકે એવો MCQ. ભલે એક જ વાક્ય છે, વાક્ય એક જ છે, એક જ વાક્યનું જ આ MCQ છે, પણ છતાં આપને ખબર પડવી જોઈએ. શું કહે છે? હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે n બરાબર 4 માંથી n બરાબર 2 માં
n બરાબર 4 માંથી n બરાબર 2 માં સંક્રાંતિ કરે ત્યારે વાદળી પ્રકાશ ઉત્સર્જિત થાય છે. n બરાબર 4 માંથી n બરાબર 2 માં જાવ ત્યારે વાદળી રંગનું ઉત્સર્જન થાય છે એવું આપણે કીધું. જો ઇલેક્ટ્રોન n બરાબર 5 માંથી n બરાબર 2 માં જાય એટલે કે સંક્રાંતિ કરે તો કયા રંગનું ઉત્સર્જન કરશે? તો કયા રંગનું ઉત્સર્જન કરશે? ઓપ્શન આપણને આપ્યા છે. એ પીળો રંગ. જોજો હો, તો આપને એમ થાય કે સાહેબ તમને પ્રશ્ન અંદર એમ થાય કે રંગની કેમ ખબર પડે અમને, તો એ જ આપણે સમજવું છે. અહીંયા જો n બરાબર એ બરાબર પીળો, બી લાલ, સી લીલો અને ડી જાંબલી. હવે તમને સાતે સાત રંગોના વર્ણપટ ક્રમમાં યાદ હોવા જોઈએ. જાની વાલી પીનારા, રેડી? જાંબલી, નીલો, વાદળી, રેડી? આ રીતે ક્રમમાં તમને યાદ હોવા જોઈએ. તો જોવો જોઈએ, હું અહીંયા ક્રમમાં લખું જા ની વા લી પી ના રા. હાલો, જાંબલી, નીલો, વાદળી, આ ત્રણની વાત કરીએ. તો જોવો જોઈએ વાદળી રંગ ક્યારે ઉત્સર્જિત થયો છે? n બરાબર 4 માંથી n બરાબર 2 માં, એટલે કે તૃતીય ઉત્તેજિત અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં આવે ત્યારે એની તરંગ લંબાઈ ધારો કે λ1 છે. ધારો કે λ1 છે. હવે તરંગ લંબાઈ સાથે સંબંધ આપણે જોવાનો છે. ખાસ આવા MCQમાં ધ્યાન આપવાનું. n બરાબર 4 માંથી n બરાબર 2 માં આવે ત્યારે λ1 જેટલી તરંગ લંબાઈ, જેનો કલર છે વાદળી રંગ. હવે ઉત્તેજિત અવસ્થા કેટલી? ચોથી, એટલે કે n બરાબર 5 થાય. એમાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં એટલે n બરાબર 2 માં આવે ત્યારે ધારો કે λ2 જેટલી, હાલો એ જ કીધું છે ને આપણે. હા, તો જોવો જોઈએ, યાદ કરો વર્ણપટ. આ ધરા અવસ્થા n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5. પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય આને. આ દ્વિતીય કહેવાય. તો જોવો જોઈએ, અત્યારે n બરાબર 4 માંથી n બરાબર 2 માં આવી ત્યારે કયો રંગ? તો ત્યારે લેમડા કેટલી હોય? λ1 જેટલી આપણે ધાર લીધી. હવે જોવો જોઈએ n બરાબર 5 માંથી n બરાબર 2 માં આવે તો લેમડા ઘટે, તરંગ લંબાઈમાં ઘટાડો થાય. યાદ રાખજો, તરંગ લંબાઈ ઘટે. હાલો, તરંગ લંબાઈ ઘટે એટલે રંગની તીવ્રતામાં ઘટાડો થયો. યાદ રાખજો. તો રંગની તીવ્રતા સૌથી વધારે રાતાની હોય, પછી નારંગી હોય, પછી પીળાની, પછી લીલાની, પછી વાદળી, પછી નીલો, પછી જાંબલી. તો જોવો જોઈએ તરંગ લંબાઈમાં ઘટાડો થયો એટલે કે λ2 ઇઝ લેસ ધેન λ1 થયું. પ્રથમ તરંગ લંબાઈ કરતા બીજી તરંગ લંબાઈ ઘટી, તરંગ લંબાઈમાં ઘટાડો થયો એટલે કે કેવી અવસ્થામાંથી? ઉચ્ચ અવસ્થામાંથી, સોરી, નિમ્ન અવસ્થામાંથી નીચે ઉચ્ચ અવસ્થામાં n બરાબર 5 માંથી n બરાબર 2 માં આવ્યા. 5 માંથી 2 માં આવ્યા. તરંગ લંબાઈ ઘટી, તરંગ લંબાઈમાં ઘટાડો થવાથી, તરંગ લંબાઈમાં ઘટાડો થવાથી રંગની તીવ્રતામાં ઘટાડો થાય. તો વાદળી કરતાં સૌથી ઝાંખો રંગ કયો હોય? એના પછી જાંબલી હોય. તો ઓપ્શનમાં જો વાદળી પછીના નીચા રંગમાં એક જ રંગ તમને આપ્યો હોય છે, બાકી બધા એના કરતાં ઊંચા રંગ. જો પીળો તો કે જાંબલી કરતાં ઊંચો રંગ, વાદળી કરતાં ઊંચો રંગ, લાલ એના કરતાં ઊંચો, લીલો એના કરતાં ઊંચો, સૌથી ઓછી હોય તો એ કઈ છે? જાંબલી. હવે ઓપ્શન બદલે, જોજો હો, અહીંયા બદલે તો જવાબ બદલે. હવે તમને એમ કે n બરાબર 4 માંથી n બરાબર 2 માં વાદળી આપે અને n બરાબર 3 માંથી n બરાબર 2 માં જાય, n બરાબર 3 માંથી n બરાબર 2 માં જાય. એટલે પહેલા તો અહીંયા હતું એ જ આપણે રાખીએ એટલે વાંધો ન આવે. હવે એમ કે n બરાબર 3 માંથી n બરાબર 2 માં જાય, ઓપ્શન બદલી દઈએ. ઓપ્શન એ તમને જાંબલી આપે, બી તમને નીલો આપે, સી તમને વાદળી આપે ને ડી આમાંથી કોઈ પણ એક આપી દે, પીળો, નારંગી, રાત. તો નારંગી અથવા પીળો કોઈ પણ આપી દઈએ
તો એ તમારો જવાબ સાચો પડે. તો આવા ટિપિકલ MCQમાં ખાસ જોવાનું, તરંગ લંબાઈ વધે તો રંગની તીવ્રતામાં વધારો થાય, તરંગ લંબાઈમાં ઘટાડો થાય તો રંગની તીવ્રતા ઘટે. એ કેવી રીતે ખબર પડે? તરંગ સંખ્યા ક્વોન્ટમ આંક ઉપરથી 4 માંથી 2 માં ગયો તો તરંગ લંબાઈ જેટલી હતી એના કરતાં ઘટશે ક્યારે? 5 માંથી 2 માં આવશે. એના કરતાં ઘટશે 6 માંથી 2 માં આવશે. ઘટાડો ક્યારે થાય? ક્વોન્ટમ આંકનો મોટો કૂદકો હોય, આટલું યાદ રાખવાનું. કૂદકો મોટો એમ તરંગ લંબાઈમાં ઘટાડો, કૂદકો નાનો એમ તરંગ લંબાઈ ઓછી ઘટે, અથવા તો પ્રથમ કરતાં બીજીની તરંગ લંબાઈમાં ઘટાડો વધારે થાય. તો અહીંયા એવું જ થયું છે. ચાલો આ જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, એમ તો ઘણા બધા MCQ છે આપણી પાસે, પણ બીજા કોઈ પણ MCQ તમે સોલ્વ કરતા હોય અને એ MCQ સોલ્વ કરતા જો તમને કંઈ ન સમજાય, એમાંથી કંઈ પણ એવી વસ્તુ ન સમજાતી હોય તો મને યુટ્યુબની અંદર કોમેન્ટ કરી શકો છો, અથવા મારા પર્સનલ મોબાઈલ નંબરની અંદર તમે જણાવી શકો છો, તો એનું સોલ્યુશન હું તમને કરી આપીશ. તો આજે આપણે જે કાંઈ પણ MCQ જોયા એ ખૂબ જ અગત્યના MCQ હતા. આવા ટિપિકલ MCQ પૂછાઈ શકે છે નીટ, JEE કે ગુજકેટ કે કોમ્પિટિટિવ એક્ઝામ આપણે જે કાંઈ પણ દઈએ છીએ, આપણી બોર્ડની પરીક્ષાની અંદર પણ આવા MCQ પૂછાઈ શકે છે. તો ખાસ MCQ માટે ખૂબ જ અગત્યનું ભારપૂર્વક હું કહું છું કે તમને એ બધાના સૂત્ર આવડવા જોઈએ. સૂત્ર આવડતા હશે તો આપણા માટે બધું જ સહેલું. તો આજે આપણે આ ચેપ્ટર નંબર 12 ને પૂર્ણવિરામ આપીએ છીએ. જો બીજા MCQ સોલ્વ કરતાં તમને તકલીફ પડે તો મારો સંપર્ક કરી શકો છો.